અખાત્રીજ તેમજ અક્ષય તૃતીયા છે, જે ખેતીથી લઈ ગૃહ પ્રવેશ તેમજ લગ્નથી લઈ કોઈ પણ શુભ કામ માટે શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે। આજના દિવસે શરૂ કરેલ કોઈ પણ શુભ કામ શ્રેષ્ઠ સફળતા આપનાર બની રહેતું હોય છે। ત્યારે અખાત્રીજના દિવસે ઈડરના વડાલી વિસ્તારમાં ખેતીની શરૂઆત ટ્રેક્ટર ટ્રોલી સહિતના સાધનોનું પૂજન કરી કરવામાં આવે છે। તો સાથોસાથ ભગવાન પાસે આજના દિવસે શુભ કામ શરૂ કરતા પહેલા આગામી સમયમાં વરસાદ સહિત વ્યાપક આવક આપનાર બની રહે તે પ્રમાણે પૂજા અર્ચનાથી ખેતીની શરૂઆત કરવામાં આવે છે। સાબરકાંઠાના ઈડરના વડાલી વિસ્તારમાં જ અખાત્રીજ હોવાના બદલે ખેડૂતો પોતાના ખેતરમાં ટ્રેક્ટર સહિત જમીનની પૂજા અર્ચના કરી ખેતીની શરૂઆત કરે છે। મોટાભાગે શુભ મુહૂર્તમાં કરાયેલું કામ શ્રેષ્ઠ બની રહેતું હોય છે, તેમજ વેદો સહિત પુરાણોમાં પણ આજના દિવસનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। આજના દિવસે દાન પુણ્ય તેમજ ખેતી જેવા કામોની શરૂઆત કરવામાં આવ્યું હતું, તેમાં વ્યાપક સફળતા મળતી હોય છે। જોકે ખેડૂતો માટે આજના દિવસે ખેતીની શરૂઆત કરતા પહેલા ટ્રેક્ટરથી ખેડાણની શરૂઆત કરાય છે। ખેડૂતો પોતાના ખેતરમાં ટ્રેક્ટર લઈ હાજર થાય છે, તેમજ ટ્રેક્ટરની પૂજા કર્યા બાદ જમીનની પણ પૂજા કરે છે। તેમજ જાતના દિવસે ખેડૂતો ભગવાન પાસે વ્યાપક વરસાદ સહિત ધન ધાન્યમાં પણ સફળતા આપવાની પ્રાર્થના કરે છે। જો કે મોટા ભાગે આજના દિવસે ખેતી સહિત ગૃહ પ્રવેશ તેમજ લગ્ન માટે વિશેષ મુહૂર્ત ગણાય છે। મોટા ભાગના ખેડૂતો આજના દિવસથી જ ખેતી કામની શરૂઆત કરે છે। આજનો અખાત્રીજનો દિવસ અમારા ખેડૂત ભાઈઓ માટે શુભ ગણવામાં આવે છે। એ દિવસે અમે સર્વે ખેડૂત ભાઈઓ ભેગા મળીને ખેતરમાં જઈને અમારા ખેતીના સાધન જેવા કે ટ્રેક્ટર છે, કલટી છે, તે લઈને નાની બાળાઓ સાથે એ ટ્રેક્ટર તથા ઓજારોનું પૂજન કરાવીએ છીએ તથા જમીનની અંદર ભૂમિ માતાનું પૂજન કરાવીએ છીએ। તે ટ્રેક્ટર દ્વારા, કલટી દ્વારા અમે ચોસ કાઢીને નાની બાળાઓના હાથે એ ચોસમાં અમે અમારા ધાન્ય પાકો જેવા કે કઠોળ પાકો અથવા શાકભાજી જે કોઈ કરતા હોય, બિયારણ છે, તે કોઈ પણ બધું અમે અંદર મુકાવીએ છીએ અને ભગવાન પાસે સારી એવી માગણીઓ કરીએ છીએ। ભગવાન પાસે બીજી વરસાદની પણ માગણી કરીએ છીએ કે 20-25 દિવસની અંદર સારો એવો વરસાદ થાય અને અમારો ખેતી લાયક, વાવણી લાયક વરસાદ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। એ જ વરસાદના પાણીથી અમારા ખેડૂતોના પાક સારો લહેરાય અને સારી એવી ઉપજ મળે। એ પાક લઈને અમે જે પકવેલા અનાજને અમે માર્કેટ યાર્ડમાં લઈ જઈને સારો એવો અમને ભાવ મળે અને અમારા પરિવારનું ગુજરાન સારી રીતના ચાલે અને પરિવાર ખુશીઓના માહોલથી ભર્યો રહે એવી હું ભગવાન તરફથી પ્રાર્થના કરું છું। આજના અખાત્રીજના દિવસે અમે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ અને નાની બાળાઓ જોડે ભૂમિપૂજન કરાવતા હોઈએ છીએ, ટ્રેક્ટરનું પૂજન કરાવતા હોઈએ છીએ અને શાકભાજી, કપાસ, કઠોળ જેવા ધાન્યનો આજે અમે રોપણી કરતા હોઈએ છીએ। ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે ભગવાન અમને સારો એવો વરસાદ આપે અને સારી એવી મબલક પાક પણ અમને આપે, જેથી અમારું કુટુંબ, અમારો પરિવાર સુખી રહે। અખાત્રીજના મુહૂર્ત કર્યા પછી અમે કપાસ છે, કઠોળ છે, શાકભાજી જેવા પાકોનું મુહૂર્ત કરતા હોઈએ છીએ। સામાન્ય રીતે કોઈ પણ શ્રેષ્ઠ કામ શરૂ કરતા પહેલા તેની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરાવવાના પગલે વિશેષ સફળતા પ્રાપ્ત થતી હોય છે। જો કે અખાત્રીજના દિવસે શરૂ કરાયેલ ખેતી શ્રેષ્ઠ પર આપનારી બની રહેતી હોય છે। ખેતી કામ માટે આજના દિવસથી જ ખેડૂતો જમીનમાં ખેડાણની શરૂઆત કરે છે, તો સાથોસાથ આજના દિવસથી વિવિધ શાકભાજીના તેમજ અન્ય પાકો માટે પણ સફળતા આપનારો બની રહેતો હોય છે, જેના પગલે આજે વડાલી વિસ્તારના વિવિધ ગામડાઓમાં પણ અખાત્રીજ હોવાના બદલે ખેતી કામની શરૂઆત થઈ છે। માર્ચના અંત સુધીમાં આગળના વર્ષની ખેતીની પૂર્ણાહુતિ કરી અને 2 મહિના આંતરખેડ કરી અને ખેતરને તપવા દઈ અને પછી અખાત્રીજના દિવસે નાની બાળાઓ દ્વારા છાંટા નખાવી ટ્રેક્ટર અને બળદગાડું જેની જોડે હોય, જેની જોડે ટ્રેક્ટર હોય એની મદદથી અખાત્રીજના દિવસે શુભ મુહૂર્ત કરી અને બીજની રોપણી કરીએ છીએ। જો કે અખાત્રીજના દિવસે શરૂ કરાયેલી ખેતીમાં વ્યાપક સફળતા મળતી હોય છે, ત્યારે આગામી સમયમાં ખેડૂતો અખાત્રીજની ખેતીથી કેટલા સફળ બને છે તે પણ મહત્વ બની રહે છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।